હેલો મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજનો વિડીયો કંઈક અલગ જ છે, તેથી પૂરો જોજો અને હજુ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી ખેતીના તમામ વિડીયો જોઈ શકો। તો કોબીજનું વાવેતર કરીને છે કાપિયા સુધીનો છે અને તેમાં કઈ કઈ દવાનો છંટકાવ કરો છો તેની માહિતી આપેલ છે, તેથી પૂરો જોઈ લીજો। તો ચાલો અત્યારે વિડીયોની શરૂઆત કરી દઈએ। તો પહેલાં સૌપ્રથમ રોપ સોંપવા માટે આપણે સાહ નાખવાનું છે, તો ચાલો અત્યારે સાહ નાખી દઈએ। તો પહેલાં આપણે સાહ નાખી દીધા છે, તો અત્યારે રોપના કેરામાં છે અને પહેલાં રોપ આપણે એકઠું કરી લઈએ, પછી તેને હારવાનું છે। તો ચાલો અત્યારે ઉપાડી લઈએ। તો સાહ નાખ્યા બાદ આપણે જ્યાં રોપનો કેરો હતો ત્યાંથી આપણે રોપ હારવાનો હતો, તો આપણે હારવાની શરૂઆત કરી દીધી છે। પછી આપણે સોંપવાનો છે રોપ। તો આપણે બધો રોપ હારી લીધો છે, તો અત્યારે આપણે સોંપવાની શરૂઆત કરી દીધી છે। તો ચાલો અત્યારે સોંપી આપીએ। તો ફાઇનલી રોપ સોંપાઈ ગયો છે અને તેને પાઈ દીધો છે, પણ અત્યારે લંકાઈ ગયો છે, પણ થોડા દિવસમાં ઊભો થઈ જશે। તો તમે 4 થી 5 દિવસ પછી જોઈ શકો છો કે રોપ બધો ચોંટી ગયો છે અને તેમાં એક સાથી પણ અકાલ નાખ્યું છે। તો આપણે રોપ પાવાની શરૂઆત કરી દીધી છે અને એમાં દવા પણ સાથે સાથે પાતા જાય, જેથી છોડ છે તે સારો રહે અને જલ્દી કોબીજ આવી જાય। વીસ દિવસની આજુબાજુ દવાનો છંટકાવ કરવાનો છે, જેથી તેમાં ઈયળ કે ફૂગ આવી શકે નહીં અને છોડ સારો રહે। આપણે કોબીજમાં બીજી વાર કરવાનું છે હાથી, કારણ કે એમાં ફળ બહુ થઈ ગયું છે, જેથી પાણી પણ ખાવામાં તકલીફ પડે છે, તેથી અત્યારે હાથી કરવાનું છે। તો ચાલો હકાલી દઈએ। તો કોબીજ વાવે એના 2 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે અને તેમાં નાના નાના દડા બંધાવા લાગ્યા છે, તમે જોઈ શકો છો। તો મિત્રો ફાઇનલી આપણે કોબીજ કાપવાની શરૂઆત કરી દીધી છે અત્યારે, અને કેવી રીતે કાપવામાં છે તમે આ વિડીયોમાં જોઈ શકો છો। આગળ બન્યા રહીજો આ વિડીયોમાં।
તો મિત્રો હવે પહેલી વારમાં જ આવે કોબીજની લારી ભરાઈ ગઈ છે આખી. તો આપણે લારીમાંથી કોબીજ છે એ બીજી ગાડીમાં નાખવાનું છે, જે શાકભાજીનું માર્કેટિંગ યાર્ડ છે ત્યાં જશે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ જરૂર કરજો, અને હજુ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખજો.